તો દોસ્તો ખેડૂતો માટે સરકારનો મોટો નિર્ણય આવી ગયો છે। વડીલો પાછી જમીનમાં ભાઈઓ ભાગ ના આપે તો શું કરવું તેના વિશેના જણાવી દઈએ તમને। તો દોસ્તો આજના સમયમાં ઘણા એવા કિસ્સા જોયા હશે કે એક બાપ દીકરા હોય પરંતુ જ્યારે બાપ દાદાની જમીનના ભાગ પડવાની વાત આવે ત્યારે તકરાર થયા વિના રહેતી નથી। ક્યારેક તો એવું પણ બને છે કે પોતાના જ ભાઈઓ જમીનમાં બીજા ભાઈને ભાગ નથી આપતા, પોતાનો હક હોવા છતાં નથી મળતો। તો જો તમારી સાથે પણ આવું થયું હોય તો આ પ્રમાણે આગળ વધો અને તમે ચોક્કસ ન્યાય મેળવી શકો છો। જો તમારી સાથે આવું ના થયું હોય તો પણ જાણી લો, ક્યારેક તમને અથવા તમારા પરિવારને કામ આવશે। જણાવી દઈએ દોસ્તો આપ સૌને કે ભાઈઓ ભાગની જમીનમાં ભાગ ના મળ્યો હોય તો શું કરવું। તો દોસ્તો જણાવી દઈએ તમને કે સૌપ્રથમ જે જમીનમાં તમારે ભાગ જોઈએ છે એ દાવો તમારો મજબૂત હોવો જોઈએ। અહીં આપણે વાત કરી રહ્યા છીએ કે બાપ દાદાની તમારી જમીન હોય એના વિશે જો વેચાતી ખરીદેલી જમીન હોય એ નિયમ અલગ છે, જેમાં દસ્તાવેજમાં નામ હોય તેનો હક થાય છે। દાવો મજબૂત કરવા તમારી પાસે એ જમીનના કાયદેસરના કાગળ હોવા જરૂરી છે, જેમાં 7/8ની નકલ હોવી જરૂરી છે, જેનાથી સાબિત થશે કે આ જમીન કોના નામ ઉપર છે। જણાવી દઈએ દોસ્તો તમને કે પેઢીનામું હોવું જરૂરી છે અને એ સાબિત કરશે કે એ જમીનમાં કાયદેસરના વારસદારો કેટલા છે, તમે તેના કાયદેસરના વારસદારો છો કે કેમ। સૌપ્રથમ આ 3 દસ્તાવેજો તમારી પાસે હોવા જરૂરી છે। બધા જ જરૂરી કાગળો આવી ગયા પછી આગળ વધવા તમારી પાસે 2 રસ્તા હશે। જણાવી દઈએ દોસ્તો તમને કે મામલતદાર કોર્ટ અને સિવિલ કોર્ટ। દોસ્તો બંનેમાં તફાવત શું છે એ પણ જાણીએ તો મામલતદાર કોર્ટ શાંતિનો રસ્તો છે, બધા ભાઈઓની સહમતિથી જ બધું કામ થઈ જતું હોય તો મામલતદાર કોર્ટમાં જ તમારું કામ થઈ જશે, જેમાં તમારે બહુ ઓછા પૈસા, ઓછો સમય અને નિર્ણય જલ્દી આવી જશે અને ન્યાય પણ તમને મળી જશે। અને દોસ્તો મામલતદાર કોર્ટની પ્રક્રિયા એકદમ સીધી અને સરળ છે। તમારે ફક્ત મામલતદાર કોર્ટમાં એક લેખિત અરજી આપવાની છે, ત્યાર પછી મામલતદાર શ્રી તપાસ કરશે, જમીનનું માપ લેવામાં આવશે અને છેલ્લે બધા ભાઈઓને સરખા ભાગે જમીન વહેંચી દેવામાં આવશે। આ એક સરળ રસ્તો થયો, પરંતુ આમાં બધા ભાઈઓની સહમતિ જરૂરી છે। પરંતુ માની લો કે આ પ્રમાણે ન થઈ શકે તો પછી શું કરવું। આવામાં દોસ્તો તમે તમારો હક મેળવવા માટે સિવિલ કોર્ટમાં જઈ શકો છો। જણાવી દઈએ આપ સૌને દોસ્તો કે કોર્ટમાં કેસ લડવો થોડો અઘરો છે, કારણ કે કોર્ટમાં કેસ કરો એટલે તમારે ફરજિયાત વકીલ રાખવો પડે છે, તેની ફી અલગ હોય છે, કોર્ટ ફી અલગ હોય છે, બીજા દસ્તાવેજો અને કાગળિયાની ફી અલગ હોય છે, એટલે કુલ મળીને તમને જણાવી દઈએ દોસ્તો કે કોર્ટના દરવાજા થોડા ખર્ચા વધારે હોય છે। કોર્ટમાં કોઈ પણ કેસની સમય મર્યાદા હોતી નથી, તેનો નિર્ણય છે તે પણ બહુ લેટ આવે છે, એટલે કે 2 વર્ષ પણ ચાલે, 3 વર્ષ પણ ચાલે, 5 વર્ષ પણ ચાલી શકે છે, કંઈ નક્કી કહી શકાય નહીં, માટે તમારે જલ્દીથી જ ચુકાદો નથી મળતો। કોર્ટમાં તમારે વકીલ રોકી અને કોર્ટમાં ભાગ બટવારાનો દાવો કરવો પડશે, એટલે કે પાર્ટેશનનો દાવો છે તે દાખલ કરવો પડશે। તમારે તમારા સાક્ષીઓ અને દસ્તાવેજો પણ રજૂ કરવા પડશે, તમારા હિસ્સાનો ભાગ તમારે પ્રૂફ કરવો પડશે। અને જણાવી દઈએ દોસ્તો તમને કે કોર્ટમાં કેસ લડવાનો ઓછામાં ઓછો 1 લાખથી 1.5 લાખ રૂપિયા સુધીનો ખર્ચ આવી શકે છે। આ ફક્ત અંદાજો છે દોસ્તો, તે વકીલ ઉપર આધાર રાખે છે કે તમારી ફી છે તે કેટલી થઈ શકે છે, માટે બને ત્યાં સુધી કોર્ટના દરવાજા પકડવા નહીં। શાંતિથી થઈ જતું હોય દોસ્તો તો તેનાથી સારો રસ્તો એક પણ નથી, પરંતુ જો બીજો કોઈ ઉપાય ના હોય તો સિવિલ કોર્ટમાં કેસ દાખલ કરવામાં કોઈ વાંધો નથી। તમારા હક માટે વહેલા મોડા પણ તમને હક મળી જાય છે, ત્યારબાદ બધું તપાસ કરી અને કોર્ટ નિર્ણય આપે છે। માની લો કે કેસ ચાલી રહ્યો છે અને તમારી જમીન વેચી નાખે તેવી શક્યતા હોય તો શું કરવું દોસ્તો। તો આવામાં તમને જણાવી દઈએ દોસ્તો, તો તેના માટે તમે મુખ્ય અરજી કરો છો તો તેની સાથે સાથે બીજી એક અરજી કરી દો, જેમાં પ્રતિબંધકની અરજી। આ અરજી કર્યા પછી જ્યાં સુધી કેસનો ચુકાદો ન આવે ત્યાં સુધી એ જમીનમાં ખેતી કરતા કોઈ રોકી ન શકે, એ વહેંચી ન શકે, કોઈ પણ પ્રકારનો ફેરફાર છે તે કરી ન શકે, ટૂંકમાં એક જાતનો કોર્ટનો મનાઈ હુકમ છે તે લગાવી દેવામાં આવશે। કોર્ટમાં કેસ જીતી ગયા પછી આટલું કરવું જરૂરી છે દોસ્તો। તો શું કરવું જરૂરી છે તે તમને જણાવી દઈએ તો કોર્ટમાં કેસ જીતી જવું એ લડાઈનો અંત નથી। કેસ જીતી ગયા પછી કોર્ટનો હુકમ લઈ અને તમારે મામલતદાર કોર્ટમાં આપવાનો હોય છે અને 7/12ના રેકર્ડ પર તમારું નામ અલગ સર્વે નંબરમાં ચડાવવાનું હોય છે, ત્યારબાદ તમારી જમીનનો ભાગ છે તે અલગ થઈ જશે। જો તેમ ન કરો તો કેસ જીતીને પણ હારી જવા બરાબર છે, એટલા માટે દોસ્તો તમારે ખાસ ચકાસણી કરવાની રહેશે કે તમે કોર્ટમાં જીતી જાઓ તો પણ તેની જે કાગળો છે તે તમારે મામલતદારમાં રજૂ કરાવી
અને તમારો ભાગ છે તે નોખો કરાવવાનો રહેશે, તમારું ખાતું નોખું કરાવવાનું રહેશે અને ભાગ બટવારા થઈ ગયા બાદ દોસ્તો તમે તમારો કબજો સંભાળી શકો છો. આ પ્રોસેસ છે દોસ્તો આખી. ખેડૂતો માટે સરકારનો આ મોટો નિર્ણય છે અને વડીલો પાજી જમીનમાં ભાઈઓ ભાગ ના આપે તો તમે આ પ્રોસેસ કરી શકો છો દોસ્તો. એક તો પહેલી મામલેદારની કોર્ટમાં તમે જઈ અને બધા ભાઈઓ સહમત હોય તો તેનો આસાન રસ્તો છે, પરંતુ આ જે સિવિલ કોર્ટ છે દોસ્તો તેનો રસ્તો તમારે થોડો અઘરો થઈ જશે. તેમાં તમારે ખર્ચો પણ થશે અને સમયની મર્યાદા છે તે કાંઈ નક્કી નથી. એટલે જેમ બને તેમ તમારે જો આ ભાગ બટવારા કરવા હોય તો ઘર મેળે સમજૂતીથી તમારે કરાવી લેવા. દોસ્તો આ માહિતી હતી આજની, તમામ ખેડૂતોને કામ લાગે તેવી. આશા કરું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે દોસ્તો. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.